હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે છે ને રેડી થઈ ગયા છીએ બધા. અમારે તો રાજભાઈથી શૂઝ બૂઝ પહેરેલું હતું છે મસ્ત મસ્ત. અમારે ભાવેશભાઈ અંદર છે, બધા બારણા પેક કરે છે અને જાન વેચી છે. તો હવે અમે જઈએ અને મળી તમને હવે સીધા જાનમાં જઈને. મિત્રો પૂગી ગયા છીએ જાનમાં. હા જો અહીંયા બધા ઊભા છે. હવે આમ જવાનું છે અમારે. અહીંથી રસ્તો દેખાડે છે, બધા આમલી આવે છે ને એટલે અમારે કાકા અહીં ઊભા હતા એને હથવાર ઊભા રહી ગયા છીએ અને પછી જઈએ. હવે ખાલી ડીજે બીજે શરૂ નથી છું તો ઘડી કાંઈ ઊભા રહી આવડે હથવાર અને પછી જઈએ પાછા. ગાઈસ તો ફાઇનલી ઘણી વાર ગાડીનો સફર કરીને અમે બધા ત્રણે ભાઈ પહોંચી ગયા અહીંયા ને. આ અમારે કાકા હતા જે અમે બધા રસ્તો જોયો નહોતો એટલે રસ્તો દેખાડતા ને હવે અહીં પહોંચી ગયા. ઘડીક વાર બધા ઉભા રહી એમનું, કેમ કે ગાડી આખીને હું તો હાવ થાકી જાય. આવડા બે તો પાછળ બેઠા, એમાં ઓલો ભાઈ તો વચ્ચે બેઠો હતો. આ ભાઈ અમારે વચ્ચે બેઠો એને કઈ વાંધો હતો નહીં. આ ભાઈ પાછળ બેઠા, આને તો થોડાક રોદા આવતા હોય ને હું તો હાંકતો ને. અમારા કાકા ઘણા બધા મહેમાન આવતા હોય આગે આગે થી, તો ખબર ન હોય કે કોણ ક્યાંથી છે, તો એવડે ભાડ્યું ન હોય ને પરફેક્ટ લોકેશન, એટલે આ રસ્તો દેખાડો ઉભા રહી જાય ને મેં કાકા ભેગા થઈ જાય એટલે મેં કીધું બને નાખો માવો. એટલે હું કાકા માવો ખાઈ નાખીએ ને પછી આગળ ડીજે ને એવું ચાલુ થાય એટલે ભાઈ ને જો ખંભે નાખી દીજે સુંદરિયું ઇન બિન મારી દીધી, શૂઝ બૂઝ કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે આગળ જાય એટલે બાકાજી કી બોલાવાની છે કમ્પ્લીટ. તો અમે માવો ખાઈ નાખીશું. હું તો ડિસ્કો કરવામાં હાલું નહીં, કેમ કે મને એવું આવડે નહીં બરાબર, એટલે મારે ખાલી ફોન લઈને વિડીયો શૂટ કરવા ને બીજું કઈ છે નહીં. ને આ જો આ બાજુલા ઘણા મહેમાન આવે એવું લાગે છે. ઓળખતો ને કોણ મહેમાન છે ભાઈબંધ, લાઈક કરી દેજો. આ બધી વાડીઓ એવી છે, ઝાડવા વાડવા બધી કમ્પ્લીટ મસ્ત. અહીં તો આ અંદર છે ઘણું, જો ઝૂમ કરીને બતાવું, દેખાય તો નહીં તોય ઘણું બધું અંદર છે. આ બધા બે ભાઈ અહીંયા વાતું કરવા મીના. કાકાએ માવો ખાઈ નાખ્યો, અડધો માવો આપણને આપી દીધો, પછી આપણે ખાઈ નાખીને હવે આ ભાઈ ગાડી ચાલુ કરે છે. જો કે ભાગવાનું નહીં, ખાલી એમને ખાલી. ચાલો મિત્રો, જે આવવા વાળા છે આવી જાય છે. હવે આ સેશમાં કેવા લાગે કોમેન્ટ કરી દેજો. બાકી છે ને હવે જઈએ અમે પાછા. આવવા વાળા હવે આવી જશે અને જેને નહીં આવ્યા હોય ફોન કરીને પૂગી જાય. હવે અમે જઈએ, ડીજે બીજે શરૂ થાય તો ઘડીક ડિસ્કો કરીએ પાછા. ઘણી વાર ડિસ્કો કરીને બધા થાકી ગયા, પછી આવી ગયા બધા જમવા. જો બધા જમીન વસૂલ કરી નાખવાના એવું લાગે બધા. કેવું લાગ્યું? ચાલો મિત્રો,
સાંજ ને માંડવી પુગાડી દીધી છે, જમાડી દીધું ને હવે જવું છે અમારે બધાને ગોપનાથ દર્શન કરવા. બધા ભાઈબંધો છે અને પાછળ આવે છે અને આગળ એક ગાડી જાય છે અને અમે ત્રણેય ભાઈ એક ગાડીમાં છીએ. તો જઈએ હવે ગોપનાથ અને દર્શન કરાવીએ તમને મહાદેવના. આવ્યા છીએ તો જતા આવી અને તમને પણ દેખાડી દઈએ ગોપનાથ. મિત્રો ભૂગી ગયા છીએ ગોપનાથ. આ સમુદ્ર તમે જોઈ શકો છો મસ્ત. અહીંયા જો કેટલા બધા કબૂતરા છે, બધા આવી જશે. એટલી અમારી ટીમ છે, આજ ટીમ બની ગઈ છે મોટી જબર. હવે પેલા છે ને અમે દર્શન કરી લઈએ બધા, પછી જઈએ દરિયામાં. શાંતિનો અનુભવ લેવો હોય તો એકવાર ગોપનાથ મહાદેવની મુલાકાત કરો મિત્રો. અહીંયા એવી શાંતિ ને તમને એમ લાગે કે સ્વર્ગમાં આવ્યા. આટલી પરમ શાંતિ કરી લીધા છે અને તો અમારી મંડળી બધી બેસી ગઈ છે. હવે અહીંયા મંદિર અહીંયા છે ને અહીંયા બધા બેસી ગયા છે. આ બે ત્રણ થોડાક જણા ઊભા છે અને આ બધા બેઠા છે દર્શન કરી. હવે જવું નથી દરિયામાં, જવું ને ચાલો તો હવે જઈ દરિયામાં, પછી કડીક બેસી. અહીંયા 12 જ્યોતિર્લિંગ. વાહ યાર મસ્ત છે. કેદારનાથ બધાનો સપોર્ટ મળે ને તો આ બધા ધામ છે ને જવાનું છે. મારો સપોર્ટ જ છે, તમારો સપોર્ટ છે, પણ આ બધા જે જોવે એ સપોર્ટ કરે ને તો આ બધી જગ્યાએ જવાનું છે દર્શન કરવા માટે. જોવા તમે 12 જ્યોતિર્લિંગ છે. અહીંયા કેદારનાથ છે. અમારા ભાઈ ને ત્યાં રેલ પૂછે છે, રેલ ઉતારવી ના ના કેદારનાથ. જો બધા દર્શન કરી હવે પહેરે છે ચપ્પલ. મારા શૂઝ પણ અહીંયા પડ્યા છે તો હું પહેરલો હવે. સારો ફેમિલી આવી ગયા છીએ દરિયામાં. પાછળ વાળા બધા ફોટો શૂટ કરે છે અને અમે આવી ગયા છીએ બધા દરિયામાં. જો આ મસ્ત છે. અહીંયા અમારા રોકેભાઈ આગળ હેલા જાય છે, ફોટા પાડી લીધા છે થોડાક. પછી અમારે ભાવેશભાઈ આવે છે, આમ જીગા કઈ અમારે હેલા આવે છે ને ઓલા બધા ફોટા પાડે છે. આમ જોવો તમે, એને ભલે પાડવા જો. અમે ઘડી કાંઈ આંટા મારીને પછી આમ જઈ ત્યાં જંગલમાં. ઓલા પણ નાય મંદિર છે તો ના જઈને ઓલા દીવાદાંડી છે ને ના ટાઈમ નહીં રહી જવાનો દેખાતું હોય તો તમને, કારણ કે ના 5 વાગે ખુલે એટલે ના નહીં જઈ ગઈ. આની ઘડી આંટા મારી, બાકી તો થાકી ગયા છે કારણ કે ડિસ્કો વધારે કરાઈ ગયો છે. અમારા ભાઈએ તો જરાય ડિસ્કો નથી કર્યો. અમારા જીગા કરી તો વાત જ પૂછે, મારે છે ને હોતા ગાઢ નહીં એક વાર તો છે ને એ ભાઈને મજા નથી તો એ પાછો ડિસ્કો તો કર્યો એટલે વાત પૂછો. બહુ ડિસ્કો કર્યો. તમે વિડીયો જોયો હશે વ્લોગમાં પહેલા, પણ તોય તમને કહી દઉં. એટલે આ શું છે ચીકણો ચીકણો ખાધો કેમ આવી આમાં? એટલે આ ખૂતી નો દે આમ આનકાર વ્યો. હવે આમાં ઘડી ફોટો શૂટ કરી ઘડી, બાકી તો મોજ તો બહુ કરી લીધી છે. કાલ પાછું ભાવનગર જવું છે, આજનો દિવસ છે. બાકી તમને ઓલો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો, અહીંયા છે ને મંદિર છે ને ભૂગી ગયા છીએ અને હવે છે ને વ્લોગ થોડોક બહુ મોટો થઈ ગયો છે કારણ કે લગ્નનું બધું ઉતારેલું છે. ગોપનાથ દેવાને હજી અમારે પાસે મસ્તારામ ધારા જવાને, તો એ સાથે તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે. તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી બધાને બાય બાય.